પાટણના હારીજમાં વરસાદી પાણીથી ઘેરાયેલી વાદી વસાહતની ભારે પોલીસ વિભાગ આવ્યો હતો। પીઆઈ એબી મહેરિયાએ ભોજન પહોંચાડીને માનવતાની મહેક પ્રસરાવી હતી। પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં હારીજની વાદી વસાહત જળબંબાકાર થતા અનેક ગરીબ શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આવી આફતની ઘડીમાં હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી મહેરિયા પોતાની ટીમ સાથે સ્વયં સ્થળ ઉપર પહોંચી અસરગ્રસ્તોની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે વસાહતનો કોઈ ગરીબ પરિવાર કે બાળક ભૂખ્યો ન રહે તે માટે પીઆઈ એબી મહેરિયાએ પોતાના અંગત ખર્ચે તમામ અસરગ્રસ્તો માટે સાંજના પૌષ્ટિક ભોજનની સુંદર વ્યવસ્થા કરી આપી હતી। આ સાથે જ તેમણે ખાતરી આપી હતી કે જો વરસાદી સ્થિતિ લાંબી ચાલશે તો જરૂરિયાતમંદો માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે। ભોજન વિતરણની સાથે પીઆઈ મહેરિયાએ વસાહતના નાના બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રેરિત કરી શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું હતું। આપત્તિના આ સમયે પોલીસ વિભાગ દ્વારા દાખવવામાં આવેલી આ માનવીય અને સંવેદનશીલ કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા અને હર્ષની લાગણી જોવા મળી રહી છે। બનીશું કરશો ને હું હે બરાબર ને કોઈ પણ તકલીફ તાળી પાડો કોઈ પણ તકલીફ પડે તો તમારે ભણવામાં કઈ તકલીફ પડે તો હારીજ પોલીસનો કોન્ટેક્ટ કરવાનો બરાબર છે। આ બધા વડીલ છે કરશે, તમને તકલીફ પડશે તમે હારીજ માંથી મદદ તમને કરીશું। ચોપડા લાવવાના હોય કંઈ પણ હોય તો તમારે જણાવો બરાબર છે। ભણવાનું તમારે શું કરવાનું, તમે ભણશો તો તમારી પેઢી સુધરશે બરાબર ને, અને સારા બંગલામાં સારા મકાનમાં રહેશો બરાબર, સારી જગ્યાએ રહેશો તમે ભણશો તો। આજે અમે પણ ગામડાના જ માણસ ગામડામાંથી આગળ વધી અને અત્યારે અહીંયા આ જગ્યાએ હારીજ પોલીસ અને અમે ફરજ બજાવીએ છીએ બરાબર ને। તો આમાંથી તમે પણ વર્ષો પછી ઘણા વર્ષ પછી તમે પણ કોઈ જગ્યાએ આ રીતે કોઈ ઓફિસર તરીકે બનશો, તમે હારીજની જગ્યાએ કોઈ અલગ જગ્યાએ ઓફિસર બનીને જઈ શકો। તો બધા છોકરાઓ ભણજો બરોબર છે અને સારી રીતે મહેનત કરીને આગળ વધજો।